નીતાબેન શૈલેષભાઈ મકવાણા, આપણું ગામ કયું સાહેબ? ઉના તાલુકો ચાચકવડ ગામ. ઓકે. મેરેજને કેટલા વર્ષ થયેલા? 3.5 વર્ષ. 3.5 વર્ષ. અત્યાર સુધી અલગ અલગ કેટલાક ડોક્ટર બતાવ્યું? 3 ડોક્ટરને. 3 ડોક્ટર. બધા ડોક્ટર શું કહેતા? કે દવા આપતા નોર્મલી. બીજું કે એમએસ લેવલ ઓછું હતું. એમએસ કેટલું હતું આપણે? એક હતું. એક હતું. શું કહેતા? કે એમએસ રિપોર્ટ લો એની એકની જે ક્વોલિટી જે બનવી જોઈએ એ બનતી નથી એકની ક્વોલિટી. એની હિસાબે તમારે પ્રોબ્લેમ રહે. ઓકે. અહીંયા બતાવવાનું કોણ કીધું શૈલેષભાઈ? સર રીલ જોઈ હતી અમારે બાજુમાં એક પાડોશી રહી, એને મોબાઈલમાં અમને મોકલી હતી. પછી અમે થોડુંક રિસર્ચ કર્યું, પછી મવામાં મારા સંબંધી હતા એને પૂછ્યું, પછી રેફરન્સ લઈને અહીંયા પહેલી વાર આવ્યા. પહેલી વખત આ બીજી વખત છે. હા હા. ને તમે આ 3 પટ્ટી કેમ કરી? 3 પટ્ટી ત્રણેય પોઝિટિવ આવી ગયું. વિશ્વાસ થતો હતો? પેલામાં વિશ્વાસ નતો એટલે તો પછી બીજી 2 કરી. ઓકે, સારું. જો નીતાબેન ને શૈલેષભાઈ લોકો યુપીટી પોઝિટિવ લઈ આવ્યા છે, હજી સ્ટાર્ટિંગ ફેઝ છે, બરાબર? તમારે 1 મહિના કેટલા દિવસ થયા છે? આજે 31મો દિવસ છે. 31મો દિવસ, બરાબર? તમે 25 દિવસની સાયકલ હતી એટલે બરાબર. જો સ્ટાર્ટિંગ ફેઝ છે, સોનોગ્રાફીમાં જે સેક લઈ આવ્યા છે, જો તમારી જેવાનું રિઝલ્ટ મળતું હોય, બીજા ડોક્ટર તો કેટલા ઇન્જેક્શન આપ્યા? દર મહિને ઇન્જેક્શન લેવું જ પડતું. લેવું જ પડતું. આપણે લેવું પડ્યું? ના ના સર, એકદમ સરસ છે ને. સરસ. સારું. જો શૈલેષભાઈ અને નીતાબેન પ્રેગ્નન્સી પોઝિટિવ લઈને આવ્યા છે, સારી વસ્તુ છે. તમારી જેવાનું રિઝલ્ટ આપણું કેવું? ઉના છે? હા, ઉના તાલુકો. ઉના પેશન્ટને પ્રેગ્નન્સી રૂકાતી હોય તો સલાહ આપશો કે? હા સાહેબ, ચોક્કસ. બીજું શૈલેષભાઈ વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ના ના સર. ઓકે, સરસ. લે.